હલો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ વિડિયો લેક્ચરમાં દરેકે દરેકનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુનિટ નંબર 8 કે જેમનું રીડ નંબર 1 છે કે જેમનું ટાઇટલ છે ફોર યુથ, એમના સેકન્ડ પાર્ટ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આગળના લેક્ચરની અંદર આપણે વિડિયો લેક્ચરના માધ્યમથી ફર્સ્ટ પાર્ટ વિશે વાત કરેલી હતી. આજે આપણે સેકન્ડ પાર્ટથી આગળ કન્ટિન્યુ કરીએ છીએ અને લેસન આપણું પૂર્ણ કરશું. તો થોડું આપણે એ વસ્તુને રિવાઇઝ કરી લઈએ કે જે ફર્સ્ટ પાર્ટ હતો એમની અંદર કે આપણા જે લેખક છે જે કૃષ્ણમૂર્તિ એ યુવાનોને ઉદ્દેશી અને ઘણા સજેશન્સ આપે છે, સૂચનો કરે છે. ખરેખર યુવાનો છે એ પોતે જે વિચારે છે કે એમની સ્વતંત્રતા ખરેખર શેમાં છે, પણ ખરેખર એ સ્વતંત્રતા છે કે નહીં એ સમજાવવાનો પ્રયત્ન ખૂબ સારી રીતે કરવામાં આવેલો, જેમની અંદર એમને અલગ અલગ પ્રકારના વાતાવરણ છે કે જેમાંથી તેઓ આવી રહ્યા છે. એ દરેકે દરેક વસ્તુ છે એના ઉપર વિચાર કરવા માટેની પહેલ કરેલી અને ત્યાર પછી એ દરેક યુવા છે એમણે એ નક્કી કરવું કે ખરેખર એ પોતે સ્વાધીન છે કે નહીં. તો આપણે આ પેજની અંદર લાસ્ટ લાઈન છે ત્યાંથી આગળ કન્ટિન્યુ કરીએ છીએ કે હેવ યુ not noticed that your parents and teachers tell you that you must amount to something in life that must be successful like your uncle or a grandfather? અહીંયા પ્રશ્ન એવો પૂછે છે કે શું તમે એ નથી જોઈ શક્યા કે તમારા માતા પિતા તેમજ તમારા શિક્ષકો કે જે તમને કહે છે કે તમારે કંઈક મહત્વનું પ્રાપ્ત કરવું પડશે, કે જે કદાચ તમારા અંકલ છે કે તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સ છે એટલે કે દાદા છે એ જેવી રીતે તમને સફળ બનાવશે, એવી કદાચ તમે કોઈ માનસિકતા સાથે જીવો છો, એવો ક્વેશ્ચન પૂછેલો છે. અને સાથે કહે છે કે or you try to imitate the example of some hero to be like the master and the saint, so you are never free. અહીંયા એમ કહે છે કે અથવા તમે કોઈ ઉદાહરણ રૂપી વ્યક્તિ છે એને અનુકરણ કરવાનો જો પ્રયત્ન કરતા હો, અથવા કોઈ કલાકાર વ્યક્તિ જેવા બનવા ઈચ્છતા હો, અથવા સાધુ જેવા બનવા ઈચ્છતા હો, જેથી તમે ક્યારે પણ સ્વાધીન છે એ સ્વતંત્ર છે એ ખરેખર બની શકશો નહીં. અહીંયા જે કૃષ્ણમૂર્તિ યુવાનોને એ સમજાવે છે કે તમે હંમેશા સામેવાળા વ્યક્તિ છે એમાંથી માર્ગદર્શન મેળવો એ સારી વાત છે, પણ ક્યારે એનું અનુકરણ ન કરવું. એનું કારણ એ છે કે સામેવાળા વ્યક્તિ કે જેમનું તમે અનુકરણ કરવા ઈચ્છો છો અથવા એને અનુકરણ કરો છો, તો એમની ક્ષમતા અને તમારી ક્ષમતા છે એ જુદી છે. એટલા માટે જ તમે ખરેખર સાચા સ્વતંત્ર ન ગણાવ. Whether you follow the example of a master, a saint, a teacher, a relative, or stick to a particular tradition, it all implies a demand on your part to be something. અહીંયા એમ કીધેલું છે કે જો તમે કોઈ એક શ્રેષ્ઠ વ્યક્તિ એટલે કે માસ્ટર, સેન્ટ એટલે કે સંત, એક શિક્ષક અને એક સંબંધી છે તેનું ઉદાહરણ લઈ અને તમે એને અનુસરવાનો પ્રયત્ન કરશો અને કોઈ ચોક્કસ પર્ટિક્યુલર ટ્રેડિશન તમારી ચોક્કસ પ્રણાલિકાને વળગી રહેશો, તો ખરેખર એ તમને બધું જ છે એ કંઈક બનવા માટે સતત પ્રેરિત કરશે. અને સાથે સાથે તો કે એન્ડ ઇટ ઇઝ ઓનલી વેન યુ રિયલી અન્ડરસ્ટેન્ડ ધીસ ફેક્ટ દેટ ધેર ઇઝ ફ્રીડમ. અને માત્ર ત્યારે જ તમે ખરેખર આઝાદીની જે હકીકત છે એને તમે સમજી શકશો નહીં. કારણ કે તમે બીજાને જ્યાં સુધી અનુસરવાનો પ્રયત્ન કરશો ત્યાં સુધી તમે ખરેખર તમારી જે સાચી સ્વાધીનતા છે એને ઓળખી શકશો નહીં. The function of education then is to help you from childhood not to imitate anybody but to be yourself all the time. એટલે કહે છે કે તો પછી ખરેખર શિક્ષણનું કાર્ય તમને બાળપણથી જ કોઈનું અનુકરણ કરવા માટે મદદરૂપ થવાનું નહીં, પરંતુ હંમેશા તમે જે છો તેવા જ બતાવવાનો પ્રયત્ન છે તે કરે છે. એન્ડ ધીસ ઇઝ અ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડુ. અને આ એક સૌથી અઘરી બાબત છે કે વેધર યુ આર અગલી ઓર બ્યુટીફુલ,
કે જ્યાં કદાચ ભલે તમે દેખાવની અંદર તો કે અગલી એટલે કદરૂપા હો કે પછી બ્યુટીફુલ એટલે દેખાવડા હો, વેધર યુ આર એન્વિયર્સ ઓર જેલસ, કદાચ તો કે તમે એન્વિયર્સ હો એટલે કે કદાચ તમે એવા ભાવ વિનાના લાગણી વગરના વ્યક્તિ હો અથવા જેલસ એટલે કે ઈર્ષાળુ વ્યક્તિ હો, ઓલવેઝ ટુ બી વોટ યુ આર, તમારે હંમેશા ખરેખર એવા જ તમે છો એવા જ રહો એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ, અને સાથે તેને સમજવાનો પ્રયત્ન કરો કે મારી ખામીઓ શું છે અને મારી શક્તિ શું છે. To be yourself is very difficult because you think that you are ignorable and that if you could only change what you are into something noble, it would be marvelous. અહીંયા એમ કીધેલું છે કે ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ, કે તમે ખરેખર જેવા છો તેવું બનવું ઘણું અઘરું છે. બીકોઝ કારણ કે યુ થિંક ધેટ તમે એવું વિચારો છો કે યુ આર ઇગ્નોરેબલ, કે તમારી કોઈ ઓળખ નથી, ઇગ્નોરેબલ, એન્ડ ધેટ ઇફ યુ કુડ ઓનલી ચેન્જ, અને તમે જો માત્ર ને માત્ર યુ આર ઇનટુ સમથિંગ નોબેલ, સારા બનવા માટેનો જો પ્રયત્ન કરો, ઇટ વુડ બી માર્વલસ, તો તમારી જાત છે એમાં તમે ચોક્કસથી બદલાવ લાવી શકશો અને તમે માર્વલસ બનશો એટલે કે શ્રેષ્ઠ બનશો. બટ ધેટ નેવર હેપન્સ, પરંતુ આવું ક્યારેય પણ થતું નથી. જે કૃષ્ણમૂર્તિ એ સમજાવે છે યુવાનોને કે આવી વસ્તુ કદાચ તમે વિચારો તો એ સારી વસ્તુ છે, પણ બધા સાથે આવું થતું નથી, કારણ કે દરેક વ્યક્તિ પોતાની એક જે જડ પ્રણાલી છે એને વિચારીને અને એમને જ પરંપરાગત સમજીને આગળ વધે છે. Whereas if you look at what you actually are and understand it, જો ખરેખર આ વાસ્તવિકતાનો વિચાર કરતા તમે જો વાસ્તવમાં જેવા છો, then that very understanding there is a transformation. તેવી જ રીતે તમે તમારી જાતને જુઓ અથવા સમજશો તો તમારામાં એ સમજણ થકી પરિવર્તન આવશે, ટ્રાન્સફોર્મેશન જોવા મળશે એટલે કે પરિવર્તન આવશે. સો ફ્રીડમ લાઈઝ, તેથી સ્વતંત્રતાની ખરેખર જે મુક્તિ છે, નોટ ઇન ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ, ક્યારેક કંઈક અલગ જ બનવામાં નહીં, નોર ઇન ડુઈંગ વોટ એવર યુ હેપન ટુ ફીલ લાઈક ડુઈંગ, તમને જે કાર્ય કરવું ગમે તે કરવામાં નહીં, નોર ઇન ફોલોવિંગ ધ ઓથોરિટી ઓફ ટ્રેડિશન, તમારી જે રૂઢિગત પ્રણાલીઓ છે અને કોઈ સત્તાનું અનુકરણ કરવામાં નહીં, કે જેમાં ખાસ કરીને યોર પેરેન્ટ્સ, તમારા જે માતા પિતાથી લઈ અને બધા પરંપરાગત પ્રણાલીની અંદર આવતા ઓફ યોર ટીચર, તમારા ટીચર, બટ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ આર ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ, તમારે ધ્યાનમાં એ રાખવાનું છે કે દરેક ક્ષણે, પ્રત્યેક ક્ષણે તમે શું છો તે સમજવામાં રહેલી છે. એટલે કે દરેક ક્ષણે તમારે એ વસ્તુ વિચારવાની છે કે ખરેખર તમારા માટે આમાંથી કઈ વસ્તુ મહત્વની છે. ખૂબ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. અને એક જે પરંપરાગત જડ પ્રણાલીઓ છે કે જેને બાળપણથી જ એ બાળકોની અંદર આમ જોઈએ તો ઠોસી બેસાડવામાં આવતું હોય, કે જેને આપણે જડત્વ કહીએ, આમ જ કરવાનું છે, એવી વસ્તુ સમજાવવામાં આવતી હોય, જેના કારણે બાળકો છે એ પહેલેથી જ એ ટ્રેડિશન પ્રમાણે ચાલતા હોય છે અને એ બીજું કંઈ નવું વિચારવાનો પ્રયત્ન કરતા નથી. નેક્સ્ટ, યુ સી યુ આર નોટ એજ્યુકેટેડ ફોર ધીસ, તમે એવું વિચારો છો કે ખરેખર તમે આ બાબતે શિક્ષિત કરવામાં આવેલા જ નથી, એટલે કે તમને આના વિશેનું જ્ઞાન મળેલું નથી. યોર એજ્યુકેશન એન્કરેજીસ યુ ટુ બીકમ સમથિંગ ઓર અધર, કે તમારું શિક્ષણ સતત તમને કંઈક બનવા માટે પ્રેરિત કરે છે, એન્કરેજ કરે છે, ઓર ધ બટ ધેટ ઇઝ નોટ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ યોર સેલ્ફ, અથવા અન્ય કોઈ પણ બાબત માટે, પરંતુ તમારે તમારી પોતાની જાતની સમજ પ્રાપ્ત કરવા માટે નહીં. યોર સેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ, તમારી જાત એ અત્યંત એક ગંભીર વસ્તુ કહી શકાય, જટિલ વસ્તુ કહી શકાય છે. It is not merely the entity that goes to school, that quarrels, that plays games, that is afraid, but it is also something hidden, not obvious. અહીંયા એવું કહેલું છે કે તમારી જાતે એ અત્યંત ગંભીર અથવા તો જટિલ બાબત છે કે જે ખાલી માત્ર ને માત્ર સ્કૂલમાં જવું એ તમારું અસ્તિત્વ નથી. જે ખરેખર લોકો ક્વેરલ કરે છે એટલે કે ઝઘડાઓ કરે છે,
જે જુદા જુદા પ્રકારની રમતો રમે છે, જે ખરેખર ડરે છે અને ત્યાર પછી તો કે તે ઉપર છલ્લી માત્ર ને માત્ર વાતો છે એ કરે છે એવું જણાય, તો એ વસ્તુ છે એ તમને કેવી, તો કે ખરેખર કોઈ પરિસ્થિતિ નીચે તમે દબાયેલા છો એવી વસ્તુ તમને અનુભવે છે. ઇટ ઇઝ મેડ અપ નોટ ઓનલી ઓફ ઓલ ધ થોટ્સ ધેટ યુ થિંક. તમે જેના વિશે વિચારો છો અને તેના જે વિચારો છે એને તો કે જે બીજા લોકો છે એમના તો કે ગ્રંથો દ્વારા, ત્યાર પછી તો કે અલગ અલગ પ્રકારનું કીધેલું છે, બટ ઓલ્સો ઓલ things that have been put into your mind by other people, by books, by the newspapers, by your leaders. અહીંયા એમ કીધેલું છે કે ગ્રંથો દ્વારા, સમાચાર પત્રો દ્વારા, તમારા જે લીડર્સ છે, આગેવાનો છે, તેમના દ્વારા તમારા મનની અંદર જે બાબતો જડી દેવામાં આવેલી છે તે બધી વસ્તુઓ છે એ એક સાથે ભેગી થયેલી છે, જોડાયેલી છે. એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધેટ ઓનલી વેન યુ ડોન્ટ વોન્ટ ટુ બી સમબડી. અને જેના કારણે તમે સાચી સમજણ છે એ પડતી નથી. વેન યુ ડોન્ટ ઇમિટેટ, કે જ્યારે આ બધી વસ્તુ સમજવા માટે તમે કોઈક મહત્વની વ્યક્તિ બનવાનું ન વિચારો, ત્યારે તમે તો કે શું કીધેલું, તો કે ડોન્ટ ઇમિટેટ, આંધળું અનુકરણ ન કરો. વેન યુ ડોન્ટ ફોલો, વિચ મીન્સ જ્યારે તમે કોઈને સાચી રીતે ન અનુસરો, ત્યારે રિયલી વેન યુ આર ઇન રિવોલ્ટ અગેન્સ્ટ ધ વોલ ટ્રેડિશન ઓફ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ, જ્યારે તમે તેમને કંઈક મહત્વ ધરાવતું બનાવવા માંગતી તમામ પ્રણાલિકાઓ સામે તમે ફરિયાદ કરી શકો, એ બધી જ વસ્તુ છે એ સંભવ છે. પણ ત્યારે તમારે શું કરવું પડે, તો કે માત્ર ને માત્ર તો કે તમારી જે જડ પ્રણાલીઓ છે તેમાંથી બહાર આવવું પડે. ધેટ ઇઝ ધ ઓનલી ટ્રુ રિવોલ્યુશન. આ જ એક સાચી ક્રાંતિ છે, રિવોલ્યુશન, કે જે લીડિંગ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફ્રીડમ, કે જે તમને એક અસામાન્ય સ્વાધીનતા તરફ દોરી જાય છે. ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન. આ પ્રકારની સ્વાધીનતા અને કેળવણી એ વિકસાવવી એ શિક્ષણનું એક સાચું કાર્ય છે. યોર પેરેન્ટ્સ, તમારા માતા પિતા, યોર ટીચર્સ, તમારા શિક્ષકો, એન્ડ યોર ઓન ડિઝાયર વોન્ટ યુ ટુ બી આઈડેન્ટિફાઈ વિથ સમથિંગ, અને તમારી પોતાની જે ઈચ્છાઓ તે તમને કંઈક બનવા માટે મહત્વ ધરાવે છે, અને સાથે સાથે તો કે અધર ઇન અધર ઓર્ડર ટુ બી હેપી એન્ડ સિક્યોર, તમને સુખી અને સુરક્ષિત બનાવવા માટેની ઈચ્છા રાખે છે. બટ ટુ બી ઇન્ટેલિજન્ટ, પરંતુ ખરેખર તમારે તો કે બુદ્ધિશાળી કે પ્રતિભાશાળી બનવા માટે મસ્ટ યુ નોટ બ્રેક થ્રુ ઓલ ધ ઇન્ફ્લુઅન્સીસ ધેટ એન્સ્લેવ એન્ડ ક્રશ યુ. ક્વેશ્ચન પૂછેલો છે કે શું ખરેખર બુદ્ધિશાળી કે પ્રતિભાશાળી બનવા માટે શું તમારે તે તમામ પ્રભાવો અને વૈચારિક જે ગુલામી છે એ કંઈક તમને મહત્વનું બનવા તમારા ઉપર ખરેખર રીતે મનોશારીરિક રીતે દબાણ લાવે છે, તેમને દૂર કરવા ન જોઈએ. એન્સ્લેવ એટલે ગુલામ, કે શું ખરેખર તમને ગુલામ બનાવી દે, જડ પ્રણાલિકાઓ તરફ તમે આગળ વધો, એને જ અનુકરણ કરો, તો તમે ક્યારે પણ સાચા સ્વાધીન બની શકતા નથી. લાસ્ટ પેરેગ્રાફ. The hope of a new world is in those of you who begin to see what is false and revolt against it. કે વિશ્વમાં જે નવા જ સર્જનની આશા તમારાના એ લોકો પર રહેલી છે કે જેમણે જે ખોટું છે તેમની સામે વિરોધ કરેલો છે. નોટ જસ્ટ વર્બલી બટ એકચ્યુઅલી, માત્ર ને માત્ર વર્બલી એટલે શબ્દોથી જ નહીં, પરંતુ એકચ્યુઅલી એટલે વાસ્તવિક રીતે પણ. એન્ડ ધેટ ઇઝ વાય યુ શુડ સીક ધ રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન. અને આ સાચું જ તમારે આ વસ્તુ છે એ જ તમારા માટે એક સાચું શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ફોર ઇટ ઇઝ ઓનલી વેન યુ ગ્રો ઇન ફ્રીડમ ધેટ યુ કેન ક્રિએટ અ ન્યૂ વર્લ્ડ નોટ બેઝડ ઓન ટ્રેડિશન્સ or shaped according to the idiosyncrasy of some philosopher or idealist. એટલે કહે છે કે જો તમારે સાચું શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે માત્ર તેનાથી તમારો ઉછેર એ સ્વાધીનતામાં થશે કે જ્યાં તમે એક નવા વિશ્વને ઊભું કરી શકશો, જે કોઈ પ્રણાલિકા ઉપર ટકેલું નહીં હોય કે પછી કોઈ
તત્વચિંતક કે મિથ્યા આદર્શવાદી વ્યક્તિઓના સ્વભાવ પ્રમાણે રચિત નહીં હોય એ તમામ ફિલોસોફર એટલે તત્વચિંતક થાય. બટ ધેર કેન બી નો ફ્રીડમ ઓલ્સો as long as you are merely trying to become or imitate a noble example. પરંતુ જ્યાં સુધી તમે માત્ર કોઈ મહત્વ ધરાવતા બનવાનો કે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિને પણ અનુસરવાનો પ્રયત્ન કરશો ત્યાં સુધીમાં મુક્ત નહીં બની શકો. ખૂબ સારી રીતે તો કે જે કૃષ્ણમૂર્તિ છે એમણે યુવાનોને સરસ અને શ્રેષ્ઠ ઉદાહરણો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે તમારે કોઈ પરંપરાગત જડ પ્રણાલીઓ કે જેના દ્વારા તમારી એક ઓળખ ઊભી કરવામાં મુશ્કેલીરૂપ થતી પરિસ્થિતિનું નિર્માણ કરે છે એવી કોઈ પરિસ્થિતિ છે એને ફોલો ન કરો. એમાંથી બહાર આવી અને તમે સાચું અને સારું શિક્ષણ મેળવો કે જેના દ્વારા તમે સમાજની અંદર તમારી પોતાની ઓળખ છે તે ઊભી કરી શકો. આ રીતે ખૂબ સારી રીતે આપણા લેખક છે તેમણે આ પાઠ છે તે સમજાવેલો છે. અહીંયા આપણો પાઠ છે તે પૂર્ણ થાય છે. હવે અપેક્ષા રાખું છું કે લગભગ બધા વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે સમજાઈ ગયેલું હશે. થેન્ક યુ વેરી મચ.